શરૂઆત જય જગન્નાથના નાદ સાથે, કારણ કે ભગવાનના રથ પહોંચી ગયા નિજ મંદિર સુધી। ભગવાન જગન્નાથની રથયાત્રાની શરૂઆત થઈ હતી અને હવે એ રથ નિજ મંદિર સુધી પહોંચી ગયા છે। મંદિરના સીધા દ્રશ્યો હાલ આપના ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો કે હવે રથ પહોંચ્યા છે। નગરચર્યાએ આજે જગતના નાથ નીકળ્યા હતા, જે હવે પહોંચી ગયા છે। ભગવાનના રથ નિજ મંદિરમાં પરત ફર્યા છે, જેના સીધા દ્રશ્યો આપના ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો કે રથ હવે એક એક કરીને નિજ મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છે। ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા જે હવે સંપન્ન થઈ છે। ભગવાન હવે રાતભર મંદિર પરિસરમાં રહેશે। વહેલી સવારે આરતી કરવામાં આવશે। ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા કે જે હવે સંપન્ન થઈ છે। શાંતિપૂર્ણ માહોલમાં આજે રથયાત્રા સંપન્ન થઈ। ભગવાનના રથ હવે નિજ મંદિર પરત ફર્યા છે। આજ મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે નિજ મંદિરથી સંવાદદાતા બ્રિંદા રાવલ જોડાઈ ચૂક્યા છે। બ્રિંદા, રથ હવે મંદિરમાં પ્રવેશ કરી ચૂક્યા છે, હવે આગળ શું વિધિ થશે, કેવો માહોલ હવે જોવા મળી રહ્યો છે મંદિરમાં? બ્રિંદા। જય, હું આપને સીધા દ્રશ્યો બતાવીશ કે ત્રણેય રથ જે છે તે મંદિરમાં આવી ચૂક્યા છે। જો વાત કરીએ તો રથયાત્રાની, તો સંપૂર્ણ રથયાત્રા જે છે તે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ચૂકી છે। 149મી રથયાત્રા હતી તે આજે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ચૂકી છે। મંદિર પરિસરના દ્રશ્યો આપ જોઈ શકો છો। બે રથ આવી ગયા છે અને ત્રીજો રથ કે જ્યારે ભગવાનના મંદિરની અંદર પ્રવેશ થતા હોય છે રથ, ત્યારે નજર ઉતારવાની કામગીરી કરવામાં આવતી હોય છે। ભગવાનના રથ જ્યારે મંદિરમાં આવતા હોય છે ત્યારે તેનું સૌપ્રથમ નજર ઉતારવામાં આવતી હોય છે, કારણ કે જ્યારે પણ નગરચર્યાએ નાથ નીકળ્યા હોય ત્યારે સૌ કોઈની મીઠી નજર લાગતી હોય છે, કારણ કે ભગવાનના જે સ્વરૂપ છે, ભગવાનના જે દર્શન છે તે દર્શન કરીને લોકોની જે મીઠી નજર લાગતી હોય છે તે નજર ઉતારવામાં આવે છે અને ત્યારબાદ રથને મંદિર પરિસરમાં રાખવામાં આવે છે અને અહીંયા જ ભગવાનની શયન આરતી કરવામાં આવતી હોય છે। ખાસ મંદિર પરિસરમાં રાખવામાં એટલા માટે આવતા હોય છે કારણ કે જ્યારે 15 દિવસ ભગવાન મામાના ઘરે ગયા હોય છે અને ત્યારે ભક્તોને દર્શન નથી આપી શકતા હોતા, તેથી તેમના ભક્તો જે છે તેમને દર્શન આપવા માટે ભાઈ બહેન સાથે નગરચર્યાએ નીકળતા હોય છે અને ત્યારે તેમના પત્ની જે રૂકમણીજી છે તેમને કીધા વગર તેઓ નગરચર્યાએ જતા હોય છે અને મીઠી ખટરાગ ત્યારે પણ જોવા મળી હતી જય, કે જ્યારે પત્નીને કીધા વગર જ્યારે તેઓ પણ પોતાની બહેન સાથે ગયા હતા અને ત્યારે તેમણે પણ એક દિવસ રાતવાસો બહાર મંદિર પરિસરમાં જ કરવો પડ્યો હતો, કારણ કે જે રૂકમણીજી છે તેમણે એવું કહ્યું હતું કે તમે મને કીધા વગર, એટલે કે મને જાણ વગર તમે ગયા છો, જેથી આજની રાત તમે મંદિરમાં નહીં પ્રવેશી શકો, જેના કારણે સમગ્ર રાત દરમિયાન ત્રણેય રથ જે છે એટલે કે ત્રણેય ભગવાન છે તેઓ પરિસરમાં જ રાત વિતાવવી પડે છે અને બીજે દિવસે સવારે તેમની આરતી કર્યા બાદ તેમને વિધિવત રીતે તેમને મંદિરની અંદર ફરીથી પ્રવેશવામાં આવતા હોય છે। એટલે આપ જોઈ શકો છો કે ત્રીજો રથ પણ શાંતિપૂર્ણ માહોલમાં મંદિરની અંદર પ્રવેશી ચૂક્યો છે। ભાઈ બલભદ્રનો આ રથ છે જે પહોંચી ચૂક્યો છે। રથયાત્રા પૂર્ણ થઈ છે અને ભક્તોનું મહેરામણ, એટલે કે જે લોકો છે તેમની પણ આપ ટોળું જોઈ શકો છો કે જેથી લોકો જે દર્શન કરવા માટે મંદિરમાં ભગવાનની એક ઝલક નથી મેળવી શક્યા તે લોકો મંદિરે પહોંચ્યા છે અને મંદિરમાં તેઓ હવે ભગવાનને દર્શન માટે તેઓ અહીંયા આવી પહોંચ્યા છે। એટલે કે કહી શકાય કે સમગ્ર દિવસ દરમિયાન ભગવાને જે મન મૂકીને લોકોને દર્શન આપ્યા છે, તેમ છતાં પણ લોકોને હજી પણ એવું કહી શકાય કે હજી પણ લોકો ભગવાનની એક ઝાંખી જોવા માટે આમ તત્પર થઈ રહ્યા છે। સવારથી, વહેલી સવારથી રથયાત્રા નીકળી છે, તેમ છતાં પણ કોઈ ભક્ત કે કોઈ પોલીસના જવાન કે કોઈ અધિકારીઓ કે કોઈ પણ વ્યક્તિના મોઢા પર થાક નથી જોવા મળતો। ભગવાનની હજી પણ કેટલા દર્શન કરી લઈએ તેવી જ અનુભૂતિ જોવા મળતી હોય છે। કહી શકાય
જય કે જે રીતે સમગ્ર વર્ષ દરમિયાન એક જ દિવસ છે જ્યારે ભગવાન લોકોને દર્શન આપવા માટે આવતા હોય છે અને ત્યારે લોકો ગમે ત્યાંથી પણ દૂર દૂરથી પણ ભગવાનનો જો હુકમ થાય છે તો તેઓ દર્શન માટે પહોંચી જ જતા હોય છે અને આ એક નસીબની વાત છે. બીજી રહસ્યની વાત જય આપને હું એ જણાવી દઉં કે જ્યારે વહેલી સવારે ભગવાનની મૂર્તિ ભગવાનના રથમાં જ્યારે બિરાજમાન કરવામાં આવે છે ત્યારે મૂર્તિનું જે વજન હોય છે તે સામાન્ય ગણાતું હોય છે, પરંતુ આવતીકાલે જ્યારે ભગવાનને નિજ મંદિર પરત લઈ જવામાં આવશે ત્યારે ભગવાનનો જે ભાર છે તે વધી જતો હોય છે. એટલે એવું કહી શકાય કે જગતના નાથ જગન્નાથ જે છે તે લોકોનું જે દુઃખ છે, જે લોકોની જે પીડા છે તે પોતાના સુધી લઈ લેતા હોય છે અને તેથી જ તેમની મૂર્તિમાં પણ ભાર જોવા મળતો હોય છે. એટલે આ વર્ષોની પરંપરા છે કે જગતનો નાથ જ્યારે ભગવાનના જે કહી શકાય પોતાના ભક્તોને મળીને પણ તેટલી જ ધન્યતા અનુભવતો હોય છે, કારણ કે ભક્ત અને ભગવાનનો જે સમન્વય છે તે માત્ર આ એક જ પર્વમાં જોવા મળતું હોય છે. પુરીની જે રથયાત્રા છે તે જ મુજબ અમદાવાદમાં પણ તે જ રીતે વિધિવત રીતે વર્ષોથી રથયાત્રા નીકળે છે અને એક સમય એવો પણ હતો જય આપને હું જણાવી દઉં કે જ્યારે તોફાન હતા, કોમી તોફાન હતા, ત્યારે પણ રથયાત્રા એ જ પરંપરાગત સાથે નીકળી હતી અને જીપ ઉપર ભગવાનના ફોટા સાથેની રથયાત્રા નીકળી હતી, પરંતુ તે રથયાત્રાની જે પરંપરા છે તેને તોડવામાં નથી આવી. એટલે કે 149 વર્ષથી અવિરત ચાલતી આ રથયાત્રાનો જે પર્વ છે તે લોકો આ જ રીતે રંગે ચંગે ઉજવે છે. સમગ્ર દિવસ દરમિયાન પણ જોયું કે કોમી એકલાસ પણ આ રથયાત્રાની અંદર જોવા મળી હતી. કોઈ પણ જગ્યાએ એવું નથી જોવા મળ્યું કે કોઈ પણ વિખવાદ હોય કે કોઈ પણ ઘટના સામે આવી હોય, પરંતુ સમગ્ર વર્ષની આ જે મોટું પર્વ છે તે આજે સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો છે. બીજી જો વાત કરવામાં આવે જાય તો આજની તો હવે શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પતી છે એટલે ભગવાનની અહીંયા આગળ નજર ઉતાર્યા બાદ શયન આરતી કરવામાં આવશે. ત્યારબાદ તેમને આખી રાત વાસો પરિસરમાં જ કરવાનો છે, એટલે આખી રાત લોકો ભગવાનના દર્શન કરી શકશે અને આવતીકાલે વહેલી સવારે આરતી કર્યા બાદ ફરીથી વિધિવત રીતે ભગવાનને મંદિરમાં બિરાજમાન કરવામાં આવશે. એટલે કે રથયાત્રાનો જે પર્વ છે તે આજે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો છે અને જે ભક્તો છે તે ભગવાનના દર્શન કરીને તેમની ધન્યતા અનુભવ કરી છે. એટલે કે ભગવાન અને ભક્તો બંને એકબીજાના પરસ્પર દર્શન કરીને ધન્યતા અનુભવી છે. જી જય. એટલે કે વૃંદા, એમ કહી શકાય કે રાત આખી જ્યારે વાસો ભગવાન મંદિર પરિસરમાં કરશે, પરિસરમાં એટલે કે બહાર કરશે અને ત્યારબાદ વહેલી સવારે આરતી કર્યા બાદ તેઓને બિરાજમાન કરવામાં આવશે, પરંતુ એ આખી રાત દરમિયાન પણ આ પર્વ ચાલતો રહેશે, ભક્તોનો જમાવડો થતો રહેશે. વૃંદા, ચોક્કસથી જય, જ્યારે પણ આવી કોઈ વાત કરવામાં આવે કે જ્યારે ભગવાન નિજ મંદિરમાં પરત ફર્યા બાદ સમગ્ર રાત દરમિયાન રાતવાસો મંદિરમાં કરતા હોય છે ત્યારે આખી રાત એટલે કે બપોરે જ્યારે ભગવાન સરસપુર પહોંચ્યા હોય છે અને ત્યારબાદ ભગવાન જ્યારે સ્પર્શ કરીને દર્શન કરવાનો જે નજીકથી દર્શન કરવાનો જે લાવો છે તે અહીંયા લોકોને મળતો હોય છે અને આખી રાત દરમિયાન લોકો દર્શન કરી શકતા હોય છે, પરંતુ અમુક પ્રોટોકોલ મુજબ રાતના મોડી રાત પછી એટલે કે રાતના 2 વાગ્યા પછી દર્શન બંધ કરી દેવામાં આવતા હોય છે, કારણ કે એવું કહી શકાય છે અને એવું કહેવામાં પણ આવે છે કે ભગવાન જ્યારે નગરચર્યા નીકળ્યા હોય ત્યારે તેમને પણ થાક લાગતો હોય છે, કારણ કે તેઓ જ્યારે 18 કિલોમીટરની જે નગર યાત્રા કરીને આવ્યા હોય ત્યારે તેમને પણ થાક લાગ્યો હોય, તેથી તેમને પણ આરામ માટે તેમને દર્શન જે છે તે બંધ કરવામાં આવે છે. પરંતુ આ તો જગતના નાથ કહેવાય છે, કારણ કે બંધ આંખોએ પણ લોકો દર્શન કરે અને એક અનુભવ છે લોકોના કે તમે મનથી કોઈ પણ વસ્તુ માંગો છો તો તમે ક્યાંય પણ હોવ તે ઈચ્છા પૂર્ણ થાય છે. જે પ્રમાણે આજે મામેરાના યજમાન હતા તેમને પણ 25 વર્ષ બાદ મામેરું કરવાનો અવસર મળ્યો હતો. એટલે કે કોઈ પણ તમારી એવી ઈચ્છા હોય જે તમે ભગવાનની સામે રજૂ કરો છો આજે, તો તે પૂર્ણ કરે છે, કારણ કે આજે ભગવાન જ ખુદ પોતાના ભક્તોની ઈચ્છા જાણવા માટે બહાર નીકળ્યો હોય છે અને ત્યારે તે ભગવાનના જે ભક્તો દિલથી જે વસ્તુ માંગતા હોય, દિલથી જે વાત કહેતા હોય છે તે સીધી ભગવાન પોતાના સુધી લઈ લેતા હોય છે. મંદિરમાં પણ એ દર્શન આપતા હોય છે, પરંતુ આજની જો વાત કરવામાં આવે એવું ચોક્કસથી કહેવાય છે ને જય કે જ્યારે આપણે કોઈના ઘરે જઈએ અને જે આવકાર મળતો હોય તે આવકાર જ નક્કી કરે છે કે તેનો સ્નેહ કેટલો છે. તેવી જ રીતે ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળે છે ત્યારે ભક્તો જે તેમને આહલાદક રીતે તેમને આવકાર કરે છે. ઘણા એવા વિસ્તારો છે, શાહપુર વિસ્તાર છે, દરિયાપુર વિસ્તાર છે કે જ્યાં કોમી એકલાસના પણ દ્રશ્યો જોવા મળ્યા. ઘણી બધી એવી જગ્યાઓ જોવા મળી જાય કે જ્યાં ગરમી હતી તેમ છતાં ફાયરની ટીમ છે તેમણે પણ પાણીનો છંટકાવ કર્યો હતો, સાથે સાથે જે લોકો છે ત્યાંના તેમણે પણ એટલો જ ભગવાનને આવકાર આપ્યો હતો. ને આ એક જ દિવસ એવો છે જ્યારે ભગવાન લોકોને દર્શન આપતા હોય છે અને એ ચૂક કોઈ ન કરે તેના માટે એક
એક પણ વ્યક્તિ એવો નથી કે જે આ દર્શન મિસ કરે, એટલે કે જે લોકો સમગ્ર રથયાત્રા દરમિયાન નથી આવી શક્યા તે મંદિરે આવીને દર્શન કરે છે અને ત્યારબાદ ભગવાનના કાનમાં આજે એક કહેવાય છે કે ભગવાનના કાનમાં આજે કોઈ પણ વાત કરીએ તો તે સીધી તે પૂર્ણ કરે છે, એટલે એક એ પણ મહત્વ રહેલું છે, જેથી આજના દિવસનું ખૂબ જ મહત્વ છે અને તેના કારણે જ મંદિરમાં રાતના 10 વાગ્યા હોવા છતાં પણ એ જ અડીખમ અને એ જ મક્કમતા સાથે લોકોની ભીડ જોવા મળી રહી છે. જય આ છે મંદિરમાં, મંદિર પરિસર તરફથી કોઈ નિવેદન આવ્યું હશે? શું કોઈ નિવેદન આવ્યું છે? નથી આવ્યું. અને સાથે જ સુરક્ષાને લઈને પણ આજે વહેલી સવારથી જે પ્રકારનો ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો, પ્રશાસન હવે શું કહી રહ્યું છે રથ જ્યારે મંદિર પરિસરમાં પહોંચી ગયા છે ત્યારે? વૃંદા, ચોક્કસથી જય, એક પરંપરા રહેલી છે કે મહંત જે છે દિલીપદાસજી મહારાજ છે તે સમગ્ર રથયાત્રા દરમિયાન, એટલે કે આખા રૂટ ઉપર કોઈ પણ જાનહાનિ થઈ છે કે કેમ, અથવા તો કોઈ પણ મુશ્કેલી આવી છે કે નહીં, તે તમામ બાબતોની તેઓ જ્યારે પણ રથયાત્રા મંદિરમાં નિજ મંદિર પરત ફરે છે ત્યારે તેઓ કહી શકાય કે મીડિયા બાઇટ એટલે કે ઇન્ટરવ્યૂ આપતા હોય છે અને તેમાં જણાવતા હોય છે કે રથયાત્રામાં રંગે ચંગે ભગવાનની નગરચર્યા પૂર્ણ થઈ છે. એટલે થોડીક ક્ષણોમાં આપણે એ પણ લાઈવ દ્રશ્યો જોવા મળશે કે દિલીપદાસજી મહારાજ છે તે પણ સમગ્ર મીડિયાને સંબોધશે અને તેઓ પણ જણાવશે કે રથયાત્રા રંગેચંગે માહોલમાં પૂર્ણ થઈ છે. ફરીથી હું આપને એક ત્રણેય રથો જે છે તે એક લાઇનસર જે ભક્તો જે દર્શનાર્થીઓ છે જે આપણા ટીવી 13ના માધ્યમથી દર્શન કરી રહ્યા છે તેને બતાવવા માંગીશ કે ત્રણેય રથના દર્શન એક સાથે તેઓ કરી શકે છે. સાથે જ જે લોકો મંદિર નથી આવી પહોંચ્યા અથવા તો રથયાત્રામાં આવી નથી શક્યા તેવા ભક્તો માટે પણ આ દર્શન રાત્રે ખુલ્લા રહે છે અને સાથે જ આપ અત્યારે પણ લોકોની ભીડ જોઈ શકો છો કે લોકો જે છે તે હજી પણ ભગવાનના એક સ્પર્શ માટે તત્પર છે. એટલે કહી શકાય કે સમગ્ર દિવસ દરમિયાન જે રથયાત્રા છે તે રથયાત્રાનું લોકોએ ખૂબ જ મન મૂકીને દર્શન કર્યા છે. જય વૃંદા, હવે રથ જ્યારે નિજ મંદિરમાં પ્રવેશ કરી ચૂક્યા છે, થોડી જ ક્ષણોમાં અહીં આરતી પણ કરવામાં આવશે. હવે આગળની વિધિઓ કયા પ્રકારની રહેશે, કેટલા સમય સુધી એ વિધિઓ ચાલશે અને ત્યારબાદ ભક્તોને ફરી એક વખત ભગવાનનો લાહો મળી શકે છે? વૃંદા, ચોક્કસથી જય, મેં જેમ જણાવ્યું કે વિધિની જો વાત કરવામાં આવે તો વિધિ જે જ્યારે પણ રથ મંદિરના પરિસરની અંદર પ્રવેશ કરતા હોય છે ત્યાં જ તેમની નજર ઉતારવામાં આવતી હોય છે અને ત્યારબાદ શયન આરતી કરવામાં આવતી હોય છે. એટલે કે ભગવાનના જે વાઘા છે તે વાઘામાં તેમના શયનના વાઘા પહેરાવવામાં આવતા હોય છે અને તેમને નજર ફરીથી રથ પર જ ફરીથી ઉતારવામાં આવતી હોય છે અને ત્યારબાદ તેમની આરતી કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ ભગવાનને પોઢી જવા માટે મહંત દ્વારા તેમને મનામણા કરવામાં આવતા હોય છે. કારણ કે કૃષ્ણ ભગવાન છે તે લાડકોડથી જ મોટા થતા હોય છે અને તેમને લાડકોડ ખૂબ જ પસંદ હોય છે. ત્યારે જગન્નાથજી છે તે પણ એક કૃષ્ણ ભગવાનનું જ સ્વરૂપ છે અને તેથી જ તેમને પણ લાડકોડ સાથે ભગવાનને વિનમ્રતાથી તેમને વિનંતી કરવામાં આવે છે કે ભગવાન હવે તમે ભક્તોને દર્શન આપી દીધા છે અને સાથે દરેક ભક્તોએ પણ તમારા દર્શન કરી ચૂક્યા છે